નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં। તો મિત્રો આજે એક વહેલી સવારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યના નિવૃત્ત પામેલા પેન્શનરોના પીપીઓ નંબરને લઈ 1 ઓક્ટોબર 2025ને લઈ નવા નિયમ જે જાહેર થવાના છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ વાત કરવાની છે। તો મિત્રો ગુજરાત રાજ્યના 65 વર્ષ ઉપરના પેન્શનરો માટે ખાસ છે। તો મિત્રો શું છે પીપીઓ નંબરને લઈ સૌથી મોટા સમાચાર? તો મિત્રો આ સમાચારની વિગતવાર વાત કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી, કેમ કે પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓને લઈ જે નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। એટલે મિત્રો એક સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો નઈ દિલ્હી કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફઓએ પેન્શનરોને સુવિધા આપવા માટે ભૂતકાળમાં ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે। પેન્શનરો માટે પેન્શનની સ્થિતિ જાણવા માટે પીપીઓ નંબર જરૂરી છે। ઈપીએફઓએ દરેક પેન્શનરોને પીપીઓ નંબર જારી કરેલ છે, કારણ કે તેના વિના પેન્શન ઉપાડી શકાતું નથી અને કામદાર વર્ગના ભવિષ્યના સુરક્ષિત કરવા માટે ઈપીએફઓએ 15,000થી વધુ પગાર મેળવનારા કર્મચારીઓને પેન્શન યોજના સાથે જોડાયા છે। આ સાથે સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા દરેક વ્યક્તિના મૂળ પગારમાંથી 12% પીએફ તરીકે દર મહિને કાપવામાં આવે છે અને મિત્રો એમ્પ્લોય કંપની કર્મચારીને પીએફ તરીકે 12% શેર પણ આપે છે। ઈપીએફઓના પેન્શન ખાતામાં દર મહિને કુલ 24% રકમ જમા થાય છે। આ રકમ કર્મચારીને નિવૃત્તિ સમયે પેન્શન તરીકે મળે છે। ત્યારબાદ નિવૃત્તિ સમયે ઈપીએફઓ દરેક કર્મચારીને 12% અંકનો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ ફાળવે છે। તે દરેક કર્મચારી માટે અલગ છે। આ દરેક નિવૃત્ત કર્મચારી માટે ઉપલબ્ધ છે જે કર્મચારીઓની ઈપીએફઓની પેન્શન યોજના દ્વારા આવરી લેવામાં આવ્યા છે। અને મિત્રો આ પીપીઓ નંબર દ્વારા નિવૃત્તિ પછી પેન્શનની સ્થિતિ સરળતાથી ચકાસી શકાય છે અને રકમ ઉપાડી શકાય છે। અને મિત્રો હવે જાણીશું કે પીપીઓ નંબર, દરેક નંબરનો અલગ અલગ અર્થ। તો મિત્રો પીપીઓના 12 નંબર અલગ અલગ ઓળખ દર્શાવે છે। આમાં પ્રથમ 5 અંકો પીપીઓ જારી કરનારા અધિકારીનો કોડ દર્શાવે છે। ત્યારબાદ નીચેના 2 અંકો પીપીઓ જારી કરવામાં આવેલા વર્ષ વિશે જણાવે છે, જ્યારે આગામી 4 અંકો પીપીઓની ક્રમિક સંખ્યા દર્શાવે છે અને તે જ રીતે છેલ્લા અંક કોમ્પ્યુટર ચેક ડિજિટલ તરીકે કાર્ય કરે છે। અને મિત્રો હવે તમે પીપીઓ નંબર કેવી રીતે જાણી શકો તેની વાત કરી લઈએ તો પીપીઓ નંબર જાણવા માટે સૌથી પહેલાં ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ પર લોગિન કરો, પેન્શન પોર્ટલ પર ક્લિક કરો અને તે પછી વેલકમ પેન્શન પોર્ટલ ટેબ ખુલશે। વેલકમ પેન્શન પોર્ટલ ટેબની જમણી બાજુએ તમારો પીપીઓ નંબર જાણો જે લખેલો હોય છે। ત્યારબાદ નાવ યોર પીપીઓ નંબર પર ક્લિક કરીને બેંક એકાઉન્ટ નંબર અથવા તો પીપીઓ નંબર ભરો। આ પછી તમને પીપીઓ નંબર, મેમ્બર આઈડી અને પેન્શન સ્ટેટસ મળશે મિત્રો। તો મિત્રો આવી રીતે તમે પીપીઓ નંબરની ચકાસણી પણ કરી શકો છો જાતે। અને મિત્રો ત્યારબાદ કર્મચારી પેન્શન યોજના હેઠળના પેન્શનરોને એક યુનિક નંબર આપવામાં આવે છે, તે પીપીઓ નંબર છે, જેની મદદથી તેઓ નિવૃત્તિ પછી પેન્શન મેળવી શકે છે।
આ નંબરને પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ નંબર કહેવામાં આવે છે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોઈ પણ કંપનીમાંથી નિવૃત્ત લેનાર વ્યક્તિને પીપીઓ નંબર આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિથી પોતાનો પીપીઓ નંબર ખોવાઈ જાય તો તે સરળતાથી તેને બેંક ખાતાની મદદથી પણ મેળવી શકે છે. અને મિત્રો હવે જાણીશું કે પેન્શનરો માટે પીપીઓ નંબરનું મહત્ત્વ શું છે. તો મિત્રો પેન્શનરો તરીકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારી પાસબુકમાં પેન્શન ચૂકવણી ઓર્ડર નંબર દાખલ થયો છે કે નહીં. ઘણી વખત એવું બને છે કે બેંક કર્મચારીઓ પેન્શનરોની પાસબુકમાં પીપીઓ નંબર દાખલ કરતા નથી. પેન્શન ખાતું એક શાખામાંથી બીજી શાખામાં ટ્રાન્સફર કરવાના કિસ્સામાં જ્યારે પાસબુકમાં કોઈ પીપીઓ નંબર હોતો નથી તો મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આના કારણે પેન્શનમાં વિલંબ પણ થઈ શકે છે. આ સિવાય જો તમે ઈપીએફઓમાં તમારી પેન્શન સંબંધિત કોઈ ફરિયાદ નોંધાવો છો તો તમારે પીપીઓ નંબર આપવાનો ફરજિયાત છે. ઓનલાઈન પેન્શન સ્થિતિ જાણવા માટે પણ પીપીઓ નંબર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.